દીવ, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા પૂરનું એલર્ટ છે। કેશોદ, માંગરોળ, માળિયાહાટીનામાં 38 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ભાવનગર, ગીર સોમનાથમાં પૂરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના 8 જિલ્લા એવા છે કે જ્યાં હળવા પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં મેઘાની જમાવટ। મહેસાણામાં મન મૂકીને મેઘરાજા થયા મહેરબાન। કડીમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ। सीजन में मेघराजानी पहली ज धमाकेदार बैटिंग। कड़ीમાં 8 इंच वरसादથી पाणी થઈ ગયું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેની તસવીરો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। જિલ્લામાં ખેરાલુમાં 3 મિલીમીટર, જ્યારે વિસનગરમાં 2 મિલીમીટર, જોટાણામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે। મહેસાણામાં કડીની જ વાત કરીએ તો 8 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું। કડી વિજાપુરમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો। સમગ્ર શહેર અને પંથક પાણી થઈ ગયું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી। આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં વધશે વરસાદનું જોર। મહત્વનું છે કે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। જિલ્લામાં સતલાણસા, ખેરાલુ, ઊંઝા, વડનગર, બેચરાજી અને જોટાણા તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। તો માત્ર વાદળછાયું વાતાવરણ પણ અનેક ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યું, જ્યાં વરસાદ નથી પડ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં સમગ્ર ઉત્તર ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં વરસાદનું જોર વધવાની સંભાવના। તો મહેસાણામાં મન મૂકીને મેઘરાજા મહેરબાન થયા છે। કડીમાં રાત્રિ દરમિયાન 8 ઇંચ વરસાદ નોંધાયો। सीजन मेघराजानी पहली धमाकेदार बैटिंग। कड़ीમાં 8 इंच वरसादના કારણે સર્વત્ર પાણી થઈ ગયું। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। મોડી રાત્રે કડીમાં વરસાદ તૂટી પડ્યો, જેના કારણે અનેક એવી સોસાયટી છે નીચાણવાળા વિસ્તારમાં આવેલી, જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। રાત્રિ દરમિયાન 8 ઇંચ વરસાદ પડ્યો છે। અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, કડીમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે, કેવી સ્થિતિ છે? જી ના વાત કરીએ તો ગત મોડી રાત્રે કડીની અંદર ધમાકેદાર વરસાદ જોવા મળ્યો હતો। વરસાદને પરિણામે અનેક વિસ્તારો એવા છે નીચાણવાળા કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, કડીના કરણનગર પાસેના આ દ્રશ્યો છે। સત્કાર બંગલો છે, કેસરવિલા બંગલો છે, ત્યાંથી પસાર થતો આ રોડ છે અને ત્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે પ્રકારે ગત મોડી રાત્રે લગભગ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે કડીના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। મહત્વની વાત તો કરીએ કે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે જ્યારે પણ અહીંયા વરસાદ પડતો હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિનું પુનરાવર્તન જોવા મળતું હોય છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે। પરિણામે જે મહિલાઓ છે, સ્કૂલે જતા બાળકો છે, તેઓને ખાસ કરીને વધારે તકલીફ પડતી હોય છે। કડીની વાત કરીએ તો જે ખેરાલુની અંદર 3 mm વરસાદ, વિસનગરમાં 2 mm, જોટાણામાં 21 mm જેટલો વરસાદ નોંધાયો છે। એટલે સરેરાશ કડીની વાત કરીએ તો ગત મોડી રાત્રે 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે મોટાભાગના વિસ્તારોની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળતું હોય છે। મહત્વની વાત એ પણ છે કે આ જે વિસ્તાર છે ત્યાં છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। આપણી સાથે અહીંના સ્થાનિક રહેવાસી છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી ગત મોડી રાત્રે અને કેટલો વરસાદ હતો? પાણી કયા પ્રકારે જોવા મળી રહ્યા છે? વરસાદ તો બહુ નહોતો, 2 ઇંચ જેવો જ વરસાદ હતો, તો એ છતાં બધા ઘર સુધી પાણી, અંદર ગેટ સુધી પાણી આવી ગયું। દર વર્ષે આ જ પરિસ્થિતિ છે, કશું જ કંઈ થતું નહીં। આ સોસાયટી બાબતે બધી નોટિસો આપેલી કે ભાઈ અહીંયા આવો ગટરનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, પણ કંઈ નિવારણ આવતું નહીં। કાલે રાત્રે કયા પ્રકારની પરિસ્થિતિ, કેટલે સુધી પાણી હતું? કાલે પાણી અંદર ગેટની અંદર હતું। સ્થાનિક નેતાઓ છે, જે વહીવટી તંત્રના અધિકારીઓ છે, તેમને રજૂઆત કરી, શું જવાબ મળે છે? જવાબ તો કંઈ નહીં મળતો, પણ બધું એમને દેખાય છે। અહીંયાથી બધા જાય જ છે ને, તલાટી,
ગ્રામ પંચાયતવાળા બધા અહીંયાથી જ નીકળે છે, તો એમને ખબર તો પડવી જ જુઓ ને. લગભગ 2 વર્ષ પહેલાં તલાટીને બોલાયા હતા, આના કરતાં વધુ પાણી હતું. એમને થોડોક પ્રશ્ન હલ કર્યો હતો, પણ પછી 2 વર્ષ પછી પાછું એનું એથી કંઈ પાણી. ખાસ કરીને આપ જે દ્રશ્યની અંદર જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાણી ભરાવાના કારણે જે સ્થાનિક લોકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું અહીં પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદની અંદર પણ અહીં ઢીચણ સમાળા પાણી ભરાઈ ચૂકે છે. અનેક વખત જે સોસાયટી છે તેની અંદર પણ પાણી ભરાઈ ચૂકે છે. પરિણામે લોકોએ ખાસ કરીને મહિલાઓ છે, બાળકો છે, તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી, નગરપાલિકાના પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, રાજેન્દ્રભાઈ નગરપાલિકાના પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીએ. રાજેન્દ્રભાઈ, કેવી સ્થિતિ હાલ કડીમાં સર્જાયેલી, કેમ કે સાંભેલા ધારા 8 ઇંચ વરસાદ પડ્યો છે? એટલે આખી રાત અમે રાત્રે 8 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો અને પછી રાત્રે 11 વાગે શરૂ થયો એટલે 2 થી 4 સુધીમાં લગભગ 8-9 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. બિલકુલ. રાજેન્દ્રભાઈ, કયા કયા વિસ્તારો કડીના અત્યારે સૌથી વધારે પ્રભાવિત થયા છે? એમાં કડીમાં નીચાણવાળા વિસ્તારો જે પહેલેથી છેલ્લા 10 વર્ષથી નીચાણવાળા વિસ્તારો છે જે ત્યાં કાયમ થોડું પાણી ભરાતું જ હોય છે. તો એવા કરણનગર રોડ ઉપર ગાયત્રી મંદિર, પછી હેપી પાર્લર એટલે કે નાની કડી અયોધ્યા રામજી મંદિર, અને અમારા બંને મધુસૂદન સિરામિક વાળો અને ફોર રોડને જોડતો મુખ્ય રસ્તો છે અંડરબ્રિજ, એમાં પાણી ભરાઈ ગયું છે. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અંડરપાસ હોય કે પછી નીચાણવાળા વિસ્તારો હોય તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કડીમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે જળબંબોળ થઈ ગયું છે. સર્વત્ર માત્ર પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દક્ષિણ અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તરમાં મેઘાએ જમાવટ કરી છે અને મહેસાણાના કડીમાં 8 ઇંચ વરસાદે પગલે જળબંબાકાર. સમાચારમાં આગળ વધીએ. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. શામળાજીના મોટા કંથારિયામાં ધોધમાર વરસાદથી ગોદરી નદીમાં નવા નીરની આવક. મોટા કંથારિયા પંથકમાં આવેલી નદીમાં વરસાદી પાણીની આવક. પહેલા વરસાદી નદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશી. કાળાપાણા અને બેડાના કાર રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 4 ઇંચ, ધરમપુરમાં 2.64 ઇંચ, પાડીમાં 3.44 ઇંચ, કપરાડામાં 3.28 ઇંચ વરસાદ પડ્યો. ઉમરગામમાં 3.6 ઇંચ, નાના પોંઢામાં 1.44 ઇંચ અને વાપીમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસાદથી શહેરી વિસ્તારો દિવસ દરમિયાન જનજીવન પ્રભાવિત થઈ ગયું. હજુ આગામી સમયમાં પણ જિલ્લામાં ભારે વરસાદી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તિથલ રોડ, ભાગડાવડા, એમજી રોડ અને રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ. સવારે શાળાએ જતા બાળકો અટવાયા. દર વર્ષે ભારે વરસાદ વખતે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા. વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. શહેરવાસીઓ ચોમાસાની શરૂઆતમાં જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હજુ પણ વલસાડમાં ભારે વરસાદની આગાહી. તો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા સ્પષ્ટપણે ખુલ્લી જોવા મળી રહી છે. હજુ પણ વલસાડમાં રેડ એલર્ટ એટલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. સવારે ધંધારથી જતા કે શાળાએ જતા બાળકો પણ અટવાયા હતા, પરંતુ જનજીવન અહીંયા ચોક્કસથી પ્રભાવિત થયું છે. તો હજુ પણ વલસાડમાં ભારે વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોતરફ માત્ર પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વલસાડના અનેક એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે વહેલી સવારે જનજીવન પ્રભાવિત થયું હતું. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. શાળાના બાળકો પણ અટવાયા હતા. જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર વલસાડમાં જોવા મળી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પાણી થયા. છીપવાડના દાણા બજારમાં પાણી ભરાયા. છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો. વલસાડ શહેરને જોડતા 40 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો.
રાહદારીને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. વલસાડ શહેરના જનજીવન ઉપર અસર જોવા મળી. તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. છીપવાડના દાણા બજારમાં પાણી ભરાયા. એ સાથે જે અંડરપાસ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે વાહન વ્યવહારની સીધી અસર પહોંચી હતી. વલસાડ શહેરને જોડતા 40 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ જે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે રાહદારીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. અનેક એવા વિસ્તાર છે કે જે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી પડી. વહેલી સવારથી હજુ મેઘમહેર યથાવત છે, જેના કારણે જે સ્થિતિ છે તે ગંભીર બની છે. વલસાડ શહેરના જનજીવન ઉપર આની અસર જોવા મળી. વલસાડ શહેરમાં મેઘરાજા તૂટી પડ્યા. 2 કલાકમાં 6 ઇંચ વરસાદ. શહેર પાણી થઈ ગયું. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. સરકારી કચેરીમાં પાણી ભરાયા. વલસાડ શહેરની પોસ્ટ ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં માત્ર 2 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે પાણી થઈ ગયું. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા. આ સિવાય સરકારી કચેરીમાં પણ પાણી ભરાઈ ગયા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. વલસાડ શહેરની પોસ્ટ ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા છે. વલસાડમાં જે રીતે 6 ઇંચ વરસાદ પડવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સમાચારમાં આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. છેલ્લા 24 કલાકથી વરસાદે જોરદાર બેટિંગ કરી. વલસાડ અને ઉમરગામમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. પાડીમાં 3.39 ઇંચ વરસાદ. કપરાડામાં 3.23 ઇંચ વરસાદ. આહવા, બઘાઈ, સુબીર, સાપુતારામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. આપને જણાવી દઈએ કે વલસાડ અને ઉમરગામમાં સૌથી વધારે વરસાદ પડવાનો કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે. તસવીરો હવે આપને બતાવી રહ્યા છે કે છેલ્લા 24 કલાકમાં મેઘરાજા એવી બેટિંગ કરી છે કે જેના કારણે જનજીવનને અસર પડી છે. લોકો ઘૂંટણ સમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. વહેલી સવાર સુધી આ વરસાદ યથાવત રહ્યો હતો, જેના કારણે લોકોને હાલાકી પડી. વાહનો બંધ પડી ગયા હતા ભરાયેલા પાણીમાં. તો આપને જણાવી દઈએ કે કપરાડામાં પણ 3.23 ઇંચ વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો છેલ્લા 24 કલાકમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે. વલસાડ અને ઉમરગામમાં 4 ઇંચ વરસાદ. વલસાડ પંથકમાં મેઘરાજાની દે ધનાધન. અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. નીતિન સાંગવાન કલેક્ટર આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે સીધી વાતચીત કરીએ. સર, વલસાડમાં જે રીતે વરસાદ પડ્યો છે, આ શું સ્થિતિ ત્યાં સર્જાઈ છે? શું કામગીરી કરાઈ રહી છે? રીનાજી, વલસાડ में જે અત્યારે વરસાદ થઈ રહી છે, વલસાડ તાલુકામાં થોડી વધારે વરસાદ થઈ રહી છે. તો જે વધારે વરસાદ થઈ રહી છે આના લીધે આપણો જે આખું તંત્ર છે એ મોબિલાઇઝ કરવામાં આવેલું છે. નગરપાલિકાનો સ્ટાફ, એમનો જે ઇમરજન્સી સ્ટાફ હોય છે, ફાયરનો સ્ટાફ, એ પણ ફિલ્ડ ઉપર જ છે. જે પણ લો લાઇંગ એરિયા છે અમારા સ્ટાફ ત્યાં મોજૂદ છે અને એલર્ટ ઉપર છે. સાથે સાથે જે બીજા જે વિસ્તારો છે વલસાડ જિલ્લાના, જ્યાં ગ્રામીણ રસ્તાઓ છે, જ્યાં ઓવરટોપિંગ થયેલી છે ત્યાં રસ્તા બંધ કરવામાં આવેલા છે અમુક જગ્યાએ, અને ત્યાં આપણો સ્ટાફ અને પોલીસનો સ્ટાફ ત્યાં મોજૂદ છે. અને સાથે સાથે રાજ્ય સરકારનો પણ ખૂબ સાથ સહકાર આમાં મળી રહ્યો છે. અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો આપણી જિલ્લામાં આવી ચૂકી છે અને જ્યારે પણ જરૂર જણાશે તો એ પણ મોબિલાઇઝ કરવામાં આવશે. બિલકુલ સર, વલસાડમાં ભારે વરસાદનું એલર્ટ પણ છે અને હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. તો કઈ રીતનું એક્શન પ્લાન અત્યારે તૈયાર કરવામાં આવ્યો છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે? વલસાડ શહેરમાં ખાસ કરીને અમુક લો લાઇંગ વિસ્તારો છે, તો ત્યાં જે મેં અત્યારે વાત કરી કે વલસાડ તાલુકામાં વરસાદ વધારે થઈ રહી છે. છેલ્લા 2-3 કલાકમાં 15 સેન્ટીમીટરથી ઉપર વરસાદ થઈ ગઈ છે. તો આના કારણે આપણા જે અધિકારીઓ છે ફિલ્ડ ઉપર છે પ્રથમ તો, અને બીજું આપણે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આપણો તૈયાર છે અને બધા જે રિસોર્સિસ મોબિલાઇઝ કરવાના હોય ભવિષ્યમાં તો એમની આપણી પાસે યાદી છે. ડિસ્ટ્રિક્ટ અને તાલુકા કક્ષાએ આપણા કંટ્રોલ રૂમ, એમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ છે. તો કોઈ પણ આવી પરિસ્થિતિ હોય, કોઈને તકલીફ હોય
તો અમે એમની સહાયતા માટે અને તૈયાર છું. બિલકુલ સર, કયા કયા વિસ્તારો અત્યારે સૌથી વધારે પ્રભાવિત છે, આપની પાસે કોઈ માહિતી? હાજી, આપણે વલસાડ શહેરની વાત કરીએ તો અમુક વિસ્તારો છે, દાખલા તરીકે મહાદેવનગર છે કે તિથલ રોડ બાજુ છે, તો આ વિસ્તારોમાં થોડુંક લો લાઈંગ હોવાના કારણે અને જે પાણીનું નેચરલ વહેણ હોય છે આના કારણે ત્યાં કદાચ થોડા સમય માટે પાણીનો ભરાવ દેખાય છે. બિલકુલ, જે નીચાણવાળા વિસ્તારો પાણીમાં અત્યારે સંપૂર્ણ ગરકાવ થઈ ગયા છે ત્યાં લોકોનું સ્થળાંતર કરાયું છે, એવી કોઈ સ્થિતિ સર્જાઈ છે કે કેમ? આવી કોઈ વિકટ પરિસ્થિતિ અત્યારે આવી કોઈ સૂચના નથી મળેલી, પરંતુ મળશે તો અમે આ માટે પણ તૈયાર છું. ઓકે, આભાર સર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી. જે રીતે વલસાડમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનો એલર્ટ છે તેને લઈને પ્રશાસન સંપૂર્ણ રીતે તૈયાર છે, ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે, એનડીઆરએફ એસડીઆરએફની ટીમને પણ તૈનાત કરાઈ છે. તો અમારા સંવાદદાતા ભારત વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણીએ. ભારત, હાલ શું સ્થિતિ આ વલસાડની જોઈ રહ્યા છો? ઓવરઓલ કેટલો વરસાદ પડ્યો છે, સંપૂર્ણ વિગત આપશો. કયા કયા વિસ્તારો પ્રભાવિત બન્યા છે? બિલકુલ, વાત કરીએ તો વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદની હેલી જામી છે ને જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જોકે છેલ્લા 3 દિવસથી વલસાડમાં વરસાદનું જોર વધ્યું હતું, પરંતુ ગઈ મોડી રાત્રે 2 વાગ્યાથી લઈ અને અત્યારે આજે સવારે 8 વાગ્યા સુધીમાં વલસાડની અંદર 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. પરિણામે વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. એવા જ હાલ ઔદ્યોગિક નગરી વાપીના છે. વાપીમાં પણ અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકતા વાપીના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે, તો નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાવાના અહેવાલ આવી રહ્યા છે. આમ જે રીતે વલસાડ અને વાપીમાં જે પાણી ભરાયા છે અને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તેને લઈને લાગી રહ્યું છે કે તંત્ર જે રીતે ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડો રૂપિયા અને લાખો રૂપિયાનો ધુમાડો કરે છે તેના છે એનું પરિણામ અત્યારે જોઈ શકો છો કે પરિસ્થિતિ ઠેરની ઠેર છે. દર વર્ષે વાપીવાસીઓએ પાણી ભરાવાથી પરેશાનીનો સામનો કરવો પડતો હતો અને આ વખતે પણ પરિસ્થિતિ છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ચલા વિસ્તારના છે. ચલામાં અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે અને લોકો પરેશાન છે. દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચ્યા છે. આમ કેટલીક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે. આમ જે રીતે દર વર્ષે વાપી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. આ વર્ષે પણ એવી જ હાલત હતી અને શરૂઆતમાં પ્રી મોન્સૂન કામગીરીના મોટા દેખાડા થયા હતા, પરંતુ પરિણામ આપ જોઈ શકો છો અહીંયા આગળ લોકો આજે પહેલા ભારે વરસાદમાંથી જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આવા જ હાલ છે વલસાડના છે. વલસાડમાં 9 ઇંચથી વધારે વરસાદ ખાબકતા વલસાડના તિથલ રોડ, એમજી રોડ, શીપવાડ, રેલવે ગરનાળા જે છે મોગરાવાડી અને શીપવાડ રેલવે ગરનાળા ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે ને અહીંયા લોકો વહેલી સવારથી જ છે એ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. લોકોએ પાણીમાં છે આજે સવારથી જ પાણીમાં દિવસ પસાર કરવાનો વારો આવ્યો છે. જે લોકો પાણીમાં લઈ પોતાના વાહનો લઈ અને એ પાણીમાં ઉતર્યા હતા તેમના વાહનો પણ ખોટવાયા હોવાના જે બનાવો સામે આવ્યા હતા. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે એમની સાથે વાત કરીએ. આપનું નામ? અલીભાઈ. અલીભાઈ, કેવું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એટલે ઘૂંટણ સુધી પાણી છે. બચ્ચાઓને સવારે મોકલવા કેવી રીતે ટેન્શન છે અને ગટર મેન જે ગટર છે એનું કોઈ પાછળથી મોટું બનતું છે કોઈ જમીનદારે, એના માટે બધી આ કામગીરી ઠપ થઈ જાય છે. નગરપાલિકા વારંવાર લેખિતમાં ફરિયાદ કરી, મૌખિક કેસમાં સાહેબ આવે છે જાય છે, કારણ કે થતું નથી કઈ. બીજા કયા વિસ્તારમાં સંભળાય છે? અહીંયા પાછળ બધા ફરિયાની અંદર ગરનાળા ભરાઈ ગયા છે, ગીતાનગર છે, કંચનનગર છે, ગુજરાત સોસાયટી છે, બની બાજુમાં બધી પાણી ભરાયા છે. આપનું નામ? કેવી પરિસ્થિતિ છે અત્યારે? આજ સવારથી કઈ રીતે જો દિવસ જોઈ રહ્યા છે? બહુ ખરાબ. કાલે મારી દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા અને આજે પાણી આવી ગયા હતા દુકાન ઉપર. કાલ તો અંદર ઘૂસી ગયું. ગયા વર્ષે ઘૂસી ગયું. ગઈ વખતે નગરપાલિકા હતું, હવે મહાનગરપાલિકા છે તો કઈ થયું નહીં? કોઈ નગરપાલિકા વાળા જોવા જ નથી આવતા, કોઈ અહીં દેખાતું નથી. આપનું નામ? કેવું પરિસ્થિતિ છે અત્યારે? वॉचमैन हूँ मैं इधर का, तो क्या बोलते हैं इतना खराब है हालत है. पानी केबिल में ऑफिस में भर जाता है, हालत खराब है पानी के वजह. કઈ રીતે ગંદા પાણીના લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે ને આ રીતે રસ્તાઓની સાથે કેટલીક સોસાયટીઓના અંદર પણ પાણી ઘૂસ્યા છે. આથી જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને વલસાડ જિલ્લામાં શહેરી વિસ્તારોમાં છે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, પરંતુ વાવણી અને રોપણી લાયક વરસાદ વરસ્યો હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી છે. આપણે જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે ધરમપુર અને કપડા
અને વલસાડની જે તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે, શાળા, કોલેજો અને ITI સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સલામત